ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, આજે આપણે ભગવદ્ ગીતાના એક એવા અધ્યાયમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ જે અધ્યાય જીવન બદલાવી શકે છે, મનને જીતવાનું શાસ્ત્ર શીખવી શકે છે અને અંતર્મનની શાંતિ સુધી લઈ જઈ શકે છે। આજે આપણે સાંભળવાના છીએ અધ્યાય 6 ધ્યાન યોગ, જેને શ્રી કૃષ્ણએ અર્જુનને ત્યારે સમજાવ્યો હતો જ્યારે અર્જુનનું મન સંશય અને દુઃખથી ઘેરાયેલું હતું। શ્રી કૃષ્ણએ અહીં માત્ર યુદ્ધની વાત નથી કરી, પણ માનવ જીવનનું સૌથી મોટું યુદ્ધ, મનને જીતવાનું યુદ્ધ સમજાવ્યું છે। મિત્રો, આપણે સૌ જીવનમાં શાંતિ ઈચ્છીએ છીએ। કોઈને માનસિક તણાવ છે, કોઈને ભય, કોઈને ક્રોધ, કોઈને અતિરેપો, કોઈ ધ્યાન કરવાનો પ્રયત્ન કરે છે પણ થોડી જ ક્ષણે મન ભાગી જાય છે। કોઈ યોગના માર્ગ પર ચાલે છે પરંતુ અડધી વચ્ચે છૂટી જાય છે। આજના સમયમાં સૌનો એક જ પ્રશ્ન છે, મારું મન શાંત કેમ નથી રહેતું? અને ભગવાન શ્રી કૃષ્ણ આ અધ્યાયમાં આ પ્રશ્નનો જવાબ આપે છે। તે સમજાવે છે કે મનને કેવી રીતે વશમાં કરવું, કેવી રીતે સાધક પોતાના જીવનની સૌથી મોટી લડાઈ પોતાની સાથે જીતી શકે। આ અધ્યાય આપણને બતાવે છે કે સાચો યોગ માત્ર શરીરની ક્રિયા નથી, પરંતુ એ છે અંતર્મનની ગતિને રોકીને આત્માની સાથે એક થવું। સાચો સાધક એ નથી જે દુનિયા છોડે, પરંતુ એ છે જે દુનિયામાં રહીને પણ મનને જીતે। આજનો અધ્યાય સાંભળ્યા પછી તમને માત્ર ગીતા સમજાશે નહીં, પણ તમારી જાતનું પણ મન સમજાશે। તો ચાલો મિત્રો, તમારું મન થોડું શાંત રાખો, ગહન શ્વાસ લો અને પ્રવેશ કરીએ ભગવદ્ ગીતાના અધ્યાય 6માં, જે તમારી આંતરિક યાત્રાનો એક નવો અધ્યાય બની શકે છે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ ભગવદ્ ગીતાનું આ પવિત્ર અધ્યાય। પણ એ પહેલાં, જો તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે, તો આ વિડીયોને એક લાઇક કરી લેજો। કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં, જેથી ભગવાનના આશીર્વાદ, તેમની કૃપા હંમેશા તમારા બાળકો ઉપર, તમારા ઘર પરિવાર ઉપર બની રહે। જય શ્રી કૃષ્ણ। આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ 5મા અધ્યાયમાં કરેલા કર્મયોગ અને કર્મ સંન્યાસ યોગનું તુલનાત્મક વર્ણન આગળ વધારે છે અને કર્મયોગની મહત્તા બતાવે છે। જ્યારે આપણે ભક્તિભાવથી કાર્ય કરીએ છીએ ત્યારે તે આપણા મનને શુદ્ધ કરે છે અને આપણા આધ્યાત્મિક અનુભવને વધુ ગહેરું બનાવે છે। પછી જ્યારે મન સ્થિર બની જાય છે ત્યારે ધ્યાન આધ્યાત્મિક ઉન્નતિનું મુખ્ય સાધન બની જાય છે। ધ્યાન દ્વારા યોગીઓ તેમના મન ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરે છે, કારણ કે અશાંત મન સૌથી મોટો દુશ્મન છે અને શાંત મન સૌથી મોટો મિત્ર છે। શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે કઠોર તપસ્યાઓથી આધ્યાત્મિક માર્ગમાં સફળતા મળતી નથી અને તેથી વ્યક્તિએ પોતાના ભોજન, વ્યવહાર, આનંદ અને નિંદ્રાને સંતુલિત રાખવું જોઈએ। પછી તેઓ પરમાત્મા સાથે મન જોડવાનું સાધન સમજાવે છે। જેમ પવન રહિત સ્થાનમાં દીપકની જ્યોત હલતી નથી, તેમ સાધકને ધ્યાનમાં મનને સ્થિર રાખવું જરૂરી છે। મનને વશમાં કરવું કઠિન છે, પરંતુ સાધના અને અનાશક્તિથી તેને નિયંત્રિત કરી શકાય છે। તેથી જ્યારે મન ભટકવા લાગે ત્યારે તરત જ તેને પાછું લાવીને ભગવાન પર એકાગ્ર કરવું જોઈએ। જ્યારે મન શુદ્ધ થઈ જાય ત્યારે તે પરમ શાંતિમાં સ્થિર થાય છે। સમાધિ કહેવાતી આ આનંદમય સ્થિતિમાં વ્યક્તિ અસીમિત દિવ્ય આનંદનો અનુભવ કરે છે। અર્જુન પછી શ્રી કૃષ્ણને એક અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછે છે કે હે પ્રભુ, જો કોઈ સાધક યોગ માર્ગ પર ચાલવાનું શરૂ કરે પરંતુ મનની અસ્થિરતા અને વિક્ષેપોને કારણે મધ્યમાં જ છૂટી જાય તો તેનું શું? આ પ્રશ્ન તો દરેક આધ્યાત્મિક સાધકનો છે। શ્રી કૃષ્ણ અર્જુનને આશ્વાસન આપે છે કે જે કોઈ માનવી સાચા હૃદયથી ભગવાનને પામવાનો પ્રયત્ન કરે છે તેનું કલ્યાણ કદી નષ્ટ થતું નથી। દુષ્ટતા, પાપ અથવા અધર્મ એવા સાધકને ક્યારેય ગ્રસતો નથી। ભગવાન આપણા પાછલા અનેક જન્મોની આધ્યાત્મિક સાધના, પુણ્ય અને પ્રયત્નનો હિસાબ રાખે છે। આ જ જન્મે જો સાધના અધૂરી રહી જાય તો આગલા જન્મમાં એ જ પ્રયત્ન ફરી જાગૃત થાય છે અને જ્યાંથી યાત્રા અધૂરી રહી હતી ત્યાંથી જ આગળ ચાલુ થાય છે। શ્રી કૃષ્ણ સમજાવે છે કે યોગીઓના ઘણા જન્મોના પુરુષાર્થનું ફળ મેળવવાથી તેઓ અંતે ભગવાન પ્રાપ્તિ સુધી પહોંચી જાય છે। અને આ અધ્યાયના અંતે શ્રી કૃષ્ણ અર્જુનને એક અત્યંત ઊંચો સિદ્ધાંત આપે છે। તપસ્વી કરતાં યોગી શ્રેષ્ઠ છે, જ્ઞાની કરતાં પણ યોગી શ્રેષ્ઠ છે અને માત્ર કર્મ વિધિઓમાં પ્રવર્તન કરનારા કરતાં પણ યોગી શ્રેષ્ઠ છે।
પરંતુ બધા યોગીઓમાં પણ જે ભગવાનમાં અખંડ ભક્તિથી જોડાયેલા છે, જેનું હૃદય નિષ્ઠાપૂર્વક પ્રભુનો પ્રેમ અનુભવતું હોય, એ ભક્તિ યોગી સર્વોથી શ્રેષ્ઠ છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે મનુષ્યો કર્મોના ફળની અપેક્ષા રાખ્યા વિના તેના નિયત કર્તવ્યનું પાલન કરે છે, તેઓ વાસ્તવિક સંન્યાસી અને યોગી છે, નહીં કે જેમણે કેવળ અગ્નિહોત્ર યજ્ઞ કરવાનું બંધ કરી દીધું છે, કે તેના શારીરિક કર્તવ્યનો ત્યાગ કરી દીધો છે. જે સંન્યાસ તરીકે ઓળખાય છે તે યોગથી અભિન્ન છે, કારણ કે સાંસારિક ઈચ્છાઓના પરિત્યાગ વિના કોઈ પણ યોગી બની શકતું નથી. યોગમાં પૂર્ણતા માટે અભિલાષી નવોદિત જીવાત્મા માટે આસક્તિ રહિત કાર્ય કરવું એ સાધન કહેવાય છે. જ્યારે મુનિ કે જે સિદ્ધ યોગી છે તેના માટે ધ્યાનમાં પરમ શાંતિ એ જ સાધના કહેવાય છે. જ્યારે મનુષ્ય કર્મફળો અંગેની સર્વ કામનાઓનો ત્યાગ કરીને ન તો ઇન્દ્રિય વિષયો પ્રત્યે કે ન તો કર્મ પ્રત્યે આસક્ત હોય છે, કે મનુષ્ય યોગ વિજ્ઞાનમાં આરૂઢ કહેવાય છે. મનુષ્ય મનોબળથી સ્વયંનો ઉદ્ધાર કરવો જોઈએ અને પતન થવા દેવું જોઈએ નહીં, કારણ કે મન મનુષ્યનો મિત્ર પણ છે અને શત્રુ પણ છે. જેમણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે તેમના માટે મન એ મિત્ર છે. જે લોકો આમ કરવામાં નિષ્ફળ નીવડે છે તેમના માટે મન શત્રુ સમાન કાર્ય કરે છે. યોગીઓ કે જેમણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે તેઓ ઠંડી અને ગરમી, સુખ અને દુઃખ, માન અને અપમાનની દૈત્યતાથી ઉપર ઉઠી જાય છે. આવા યોગીઓ ભગવાનની ભક્તિમાં શાંતિમય અને અડગ રહે છે. યોગી કે જે જ્ઞાન અને વિવેક બુદ્ધિથી તૃપ્ત થયેલા છે અને જેણે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે, તેઓ સર્વ સંજોગોમાં અવિચલિત રહે છે. તેઓ સર્વ પદાર્થો, ધૂળ, પથરા અને સુવર્ણને એક સમાન જોવે છે. યોગીઓ સર્વને શુભેચ્છકો, મિત્રો, શત્રુઓ, પવિત્ર લોકો અને પાપીઓને નિષ્પક્ષ બુદ્ધિથી જુએ છે. તે યોગી કે જે મિત્ર, સાથી અને શત્રુ પ્રત્યે સમાન બુદ્ધિ ધરાવે છે, શત્રુ અને સંબંધીઓ પ્રત્યે તટસ્થ રહે છે અને પુણ્યશાળી અને પાપી પ્રત્યે સમદર્શી રહે છે, તેને મનુષ્યમાં વિશિષ્ટ ગણવામાં આવે છે. જેઓ યોગની અવસ્થા પ્રાપ્ત કરવા અભિલાષી હોય છે તેમણે એકાંતમાં નિવાસ કરવો જોઈએ. નિયંત્રિત મન અને શરીર સહિત નિરંતર ધ્યાનમાં લીન રહેવું જોઈએ. ભોગની કામનાઓના સંગ્રહ અને સ્વામિત્વથી મુક્ત રહેવું જોઈએ. યોગ સાધના કરવા માટે કુશ, મૃગચર્મ અને વસ્ત્રનું એકબીજા ઉપર આવરણ કરીને પવિત્ર સ્થાન ઉપર આસન બનાવવું જોઈએ. આસન ન તો અતિ ઊંચું હોવું જોઈએ કે ન તો અતિ નીચું હોવું જોઈએ. તેના પર દ્રઢતાપૂર્વક બેસીને યોગીએ સર્વ વિચારો અને પ્રવૃત્તિઓને નિયંત્રિત કરીને મનને એક બિંદુ પર કેન્દ્રિત કરી ધ્યાન દ્વારા મનને શુદ્ધ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તેને શરીર, ગરદન અને શિરને એક સીધી રેખામાં દ્રઢતાપૂર્વક સ્થિત કરીને આંખના હલનચલન વિના નાસિકાના અગ્રભાગ ઉપર ત્રાટક કરવું જોઈએ. આ પ્રમાણે પ્રશાંત, ભય રહિત અને સ્થિર મનથી તથા બ્રહ્મચર્યમાં ચુસ્ત રહીને જાગૃત યોગીએ એકમાત્ર મને પરમ ધ્યેય માનીને મારું ધ્યાન કરવું જોઈએ. આ પ્રમાણે સદા મારામાં મનને લીન રાખીને સંયમિત મનવાળો યોગી નિર્વાણ પ્રાપ્ત કરે છે અને પરમ શાંતિ સાથે મારામાં સ્થિત થાય છે. હે અર્જુન, જે અતિશય ખાય છે અથવા અતિ અલ્પ ખાય છે, અતિ નિંદ્રા કરે છે કે અતિ અલ્પ નિંદ્રા કરે છે, તે યોગોમાં સફળતા પ્રાપ્ત કરતો નથી. પરંતુ જે લોકો આહાર લેવામાં અને આનંદ પ્રમોદ કરવામાં સંયમિત રહે છે, કાર્ય કરવામાં સંતુલિત રહે છે અને નિંદ્રામાં નિયમિત રહે છે, તે યોગની સાધના દ્વારા સર્વ દુઃખોને નષ્ટ કરી શકે છે. પૂર્ણ અનુશાસન દ્વારા તેઓ તેમના મનને સ્વાર્થી લાલસાઓમાંથી હટાવવાનું શીખી લે છે અને તેને આત્માના સર્વોત્કૃષ્ટ કલ્યાણમાં તલ્લીન કરી દે છે. આવા મનુષ્યો યોગમાં સ્થિત કહેવાય છે અને તેઓ ઇન્દ્રિયોની સર્વ વાસનાઓથી મુક્ત હોય છે. જે પ્રમાણે વાયુ રહિત સ્થાનમાં દીપક અસ્થિર થતો નથી, તે જ પ્રમાણે યોગીનું અનુશાસિત મન આત્માના ધ્યાનમાં સ્થિર રહે છે. ત્યારે મન માયિક પ્રવૃત્તિઓથી દૂર રહીને યોગ સાધના દ્વારા સ્થિર થાય છે. ત્યારે યોગી વિશુદ્ધ મનથી આત્મત્વને જોઈ શકે છે અને તે આંતરિક આનંદને માણે છે. યોગની તે આનંદમય અવસ્થા જેને સમાધિ કહે છે, તેમાં યોગી પરમ અસીમ દિવ્ય આનંદની અનુભૂતિ કરે છે અને એ પ્રમાણે સ્થિત થઈને તે કદાપી સનાતન સત્યથી વિચલિત થતો નથી. અવસ્થા પ્રાપ્ત કરીને મનુષ્ય અન્ય કોઈ સિદ્ધિને મહાન ગણતો નથી.
આ પ્રમાણે સ્થિત થયેલા મનુષ્ય મોટામાં મોટી આપત્તિમાં પણ વિચલિત થતો નથી. દુઃખના સંજોગોમાં અભાવને યોગ કહે છે. આ યોગની દ્રઢતાપૂર્વક કૃતનિશ્ચય બની નિરાશાવાદથી મુક્ત રહીને સાધના થવી જોઈએ. સંસારના ચિંતનથી ઉદ્ભવતી સર્વ ઈચ્છાઓનો પૂર્ણ ત્યાગ કરીને વ્યક્તિએ મન દ્વારા ઇન્દ્રિયોને સર્વ બાજુથી સંયમિત કરવી જોઈએ. ધીરે ધીરે અને સ્થિરતાપૂર્વક બુદ્ધિપૂર્વક દ્રઢ પ્રતીતિ સાથે મન કેવળ ભગવાનમાં સ્થિર થઈ જશે અને અન્ય કંઈ પણ ચિંતન કરશે નહીં. ચંચળ અને અસ્થિર મન જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે ભટકતું હોય ત્યાંથી અને ત્યારે ત્યારે વ્યક્તિએ તેને પાછું લાવીને ભગવાન પર નિરંતર કેન્દ્રિત કરવું જોઈએ. એ યોગીનું મન શાંત છે, જેની કામનાઓ વશમાં છે, જે પાપ રહિત છે અને જે પ્રત્યેક વસ્તુને ભગવાનના અનુસંધાનમાં જોવે છે, તેને સર્વોચ્ચ દિવ્ય આનંદની પ્રાપ્તિ થાય છે. આત્મસંયમી યોગી આ પ્રમાણે સ્વનું ભગવાન સાથે જોડાણ કરીને માયાના વિકારોથી મુક્ત થાય છે અને પરમાત્મા સાથેના નિરંતર સાનિધ્યમાં પૂર્ણ આનંદની સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરે છે. સાચા યોગીઓ તેમની ચેતનાનું ભગવાન સાથે જોડાણ કરીને સમાન દ્રષ્ટિથી ભગવાનમાં સર્વ પ્રાણીઓને અને સર્વ પ્રાણીઓમાં ભગવાનને જુએ છે. જો મને સર્વત્ર અને મારામાં સર્વ પદાર્થોને જુએ છે, તેમનાથી હું કદાપી દૂર થતો નથી અને તેઓ પણ મારાથી કદાપી દૂર થતા નથી. જે યોગી મારી સાથેના જોડાણમાં સ્થિત થઈને સર્વ પ્રાણીઓમાં વિદ્યમાન પરમાત્મા તરીકે મને ભજે છે, તે સર્વ પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવા છતાં મારામાં સ્થિત રહે છે અને હું તેમને પરમ સિદ્ધ યોગી માનું છું કે જેઓ સર્વ જીવન પ્રાણીઓમાં વાસ્તવિક સમાનતાનું દર્શન કરે છે અને અન્યના સુખો અને દુઃખોને પોતાના ગણીને પ્રતિક્રિયા આપે છે. અર્જુને કહ્યું કે હે મધુસૂદન, આપે જે યોગ પ્રણાલીનું વર્ણન કર્યું છે તે વ્યવહારુ અને અપ્રાપ્ય લાગે છે, કારણ કે મન ચંચળ છે. મન અતિ ચંચળ, ઉપદ્રવી, બળવાન અને દુરાગ્રહિલ છે. હે કૃષ્ણ, મને તો તે વાયુને વશ કરવા કરતાં પણ અધિક દુષ્કર લાગે છે. શ્રી કૃષ્ણ બોલ્યા કે અર્જુન, તું જે કહે છે તે સત્ય છે. મનને નિયંત્રિત કરવું વાસ્તવમાં અતિ કઠિન છે, પરંતુ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે. જેનું મન નિરંકુશ છે તેના માટે યોગની પ્રાપ્તિ કઠિન છે, પરંતુ જેણે મનને સંયમિત કરવાનું શીખી લીધું છે અને જે ઉચિત સાધનો દ્વારા નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરે છે, તે યોગોમાં પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. આ મારો અભિપ્રાય છે. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, તે અસફળ યોગીની શ્રી ગતિ થાય છે કે જે શ્રદ્ધાપૂર્વક આ માર્ગ ઉપર ચાલવાનું આરંભ કરે છે, પરંતુ ચંચળ મનના કારણે પર્યાપ્ત પ્રયાસ કરી શકતો નથી અને આ જીવનમાં યોગોના ધ્યેય સુધી પહોંચવામાં અસમર્થ રહે છે. હે માધવ, શ્રી યોગના માર્ગેથી ભ્રષ્ટ થયેલો મનુષ્ય આધ્યાત્મિક અને ભૌતિક બંને સફળતાઓથી વંચિત રહેતો નથી અને બંને લોકમાં સ્થાન પ્રાપ્ત કર્યા વિના છિન્ન ભિન્ન વાદળોની જેમ નષ્ટ થઈ જતો નથી. હે કૃષ્ણ, કૃપા કરીને મારા આ સંદેહનું પૂર્ણપણે નિવારણ કરો, કારણ કે આપના અતિરિક્ત અન્ય કોણ તે કરી શકે તેમ છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા, હે પાર્થ, જેઓ આધ્યાત્મિક માર્ગનું અનુસરણ કરે છે તેમનો આ લોકમાં કે પરલોકમાં વિનાશ થતો નથી. મારા પ્રિય મિત્ર, જે ભગવત પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે તેની કદાપી અધોગતિ થતી નથી. અસફળ યોગી મૃત્યુ પશ્ચાત અસફળ યોગી પુણ્યશાળીઓના લોકમાં જાય છે. ત્યાં અનેક વર્ષો સુધી નિવાસ કરીને તેઓ પુનઃ પૃથ્વી પર પવિત્ર અને સમૃદ્ધ કુળમાં જન્મ લે છે, અથવા જો તેમનામાં અધિક યોગિક સાધનાને કારણે ઉદાસીનતાનો વિકાસ થયો હોય તો તેઓ દિવ્ય જ્ઞાનથી સંપન્ન કુળમાં જન્મ લે છે. આ જગતમાં આવો જન્મ પ્રાપ્ત કરવો અત્યંત દુર્બલ છે. હે કુરુપુત્ર, આવો જન્મ પામીને તેઓ તેમના પૂર્વ જન્મના જ્ઞાનને પુનઃ જાગૃત કરે છે અને યોગોમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે અધિક કઠિન પરિશ્રમ કરે છે. ખરેખર તેઓ તેમના પૂર્વ જન્મોના આત્મસંયમના બળથી તેમની ઈચ્છાથી વિપરીત ભગવાન પ્રત્યે આકર્ષિત થાય છે. આવા જિજ્ઞાસુઓ શાસ્ત્રોના કર્મકાંડી સિદ્ધાંતોથી સ્વતઃ ઉપર ઉઠી જાય છે, જ્યારે આ યોગીઓ અનેક પૂર્વજન્મોની સંચિત પાત્રતા સાથે અધિક આધ્યાત્મિક પ્રગતિ માટે નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોમાં વ્યસ્ત થાય છે. ત્યારે તેઓ સાંસારિક કામનાઓથી વિશુદ્ધ થઈ જાય છે અને આ જ જીવન દરમિયાન સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. યોગી તપસ્વી કરતાં શ્રેષ્ઠ હોય છે, જ્ઞાની કરતાં શ્રેષ્ઠ હોય છે અને કર્મી કરતાં પણ શ્રેષ્ઠ હોય છે.
તેથી હે અર્જુન, તું યોગી બનવાનો પ્રયાસ કર. સર્વ યોગીઓમાં જેમનું મન નિત્ય મારામાં તલ્લીન રહે છે, જે પૂર્ણ શ્રદ્ધાથી મારી ભક્તિમાં પરાયણ રહે છે, તેમને હું સર્વશ્રેષ્ઠ માનું છું. તો મિત્રો, આ રીતે પૂરો થાય છે ભગવદ્ ગીતાનું અત્યંત પવિત્ર, અત્યંત ગહન અને જીવન બદલાવી નાખે એવો અધ્યાય 6, ધ્યાન યોગ. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ આપણને એક અત્યંત મહત્વની વાત સમજાવી કે દુનિયાનો સૌથી મોટો શત્રુ પણ મન છે અને સૌથી મોટો મિત્ર પણ મન છે. વાત માત્ર શત્રુ કે મિત્રની નથી, વાત છે મનને કઈ દિશામાં લઈ જઈએ છીએ એની. ભગવાને આજે આપણને શીખવ્યું કે ધ્યાન એ ભગવાનના લોકોનો માર્ગ નથી, પણ પોતાની સાથે યુદ્ધ લડનાર વીરોનો માર્ગ છે. તો મિત્રો, આ અધ્યાય તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. તો મળીએ કાલે ફરી એક નવા અધ્યાય સાથે, અધ્યાય 7 સાથે. તો એ વિડીયો જોવાનું ભૂલશો નહીં. અને જો તમે આગળના અધ્યાય ન સાંભળ્યા હોય તો અધ્યાય 1થી લઈને 5 સુધીનો અધ્યાય અમારી ચેનલ પર વિડીયો અપલોડ છે, તો તમે જઈને સાંભળી શકો છો. તો આ વિડીયોને એક લાઇક કરી લેજો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.